માતાજી બધા મિત્રોને અને જય શ્રી કૃષ્ણ ને કાલનો બ્લોગ બધાએ જોયો હશે કેવો લાગ્યો એ બ્લોગ અને કાલી માટે સિટીમાં ગયા હતા ઓલા ધ્રુવીન છે ને મારો મિત્ર એના ખાતામાં પૈસા ઉપડી ગયા હતા 19,500 તે માટે ફરિયાદ કરવા ગયા હતા SBI બેંકે ગયા હતા એ લોકો એમ કીધું તમે સાયબર ક્રાઇમ પાસે જાઓ તે ના ગયા તો એ લોકો એમ કીધું હતું કે તમારા પૈસા મધ્યપ્રદેશમાંથી ઉપડી ગયા છે તમે નાનો કોન્ટેક કર્યો તો એ લોકોએ અમને નંબર આપ્યો હતો એ લોકોએ આજે ધ્રુવીને કોન્ટેક કર્યો તો હું કીધું પૂછી જોઈ અને આજે જવાનું છે દેહમાં મારે અને ચોટીલા જવાનું છે મારા ચામુંડમાના દર્શન કરવાના અને પરિક્રમા છે અને એ કાલ પરિક્રમા કરવાની છે અને કાલનો બ્લોગ બધાય જોજો અને કાલ તો બધા મજા આવશે અને આ સાંજે બસમાં બેસવાનું છે આ જગ્યાએ કાલ જવાનું છે ચોટીલા માતાજી પાસે સત્યાય કિચન એન્ડ હોમ અપ્લાયમાં પોગી ગયા છે કેમ છે રોનકભાઈ? આવો આવો મોટા ભાઈ, કેમ છે? દુકાન જોવો છે અત્યારે ચાલુ છે તો તમે જોઈ શકો છો. અંદર એકવાર રૂબરૂ મુલાકાત કરો. કરી લેજો. હા તો લાઈવ મને યાદ આવી ગયું તારો ફોન છે ને ગૂગલ ફોન કર્યો કે અત્યારે સ્ટીલમાં વાસણમાં કાંઈ પણ ખરીદી કરવી હોય તો અમારી શોપ પર તમે રૂબરૂ મુલાકાત કરી શકો છો. અને અમારી ચેનલ છે રોનક પટેલ વ્લોગ્સ, તો એકવાર જઈને સબસ્ક્રાઇબ કરી નાખજો. તમારે જો આમાં જોતું હોય ટીપ લાઈ છે, રોટી તવા છે, બધું મળી રહેશે. લેવી હોય તો એકવાર આવો, કિચનની વસ્તુ બધી મળી રહેશે કા રોનકભાઈ? એકવાર રૂબરૂ મુલાકાત કરો, તમને પણ મજા આવશે. હા, એમ તો ઘણી દુકાન મોટી છે. રીલ શૂટ કરે છે જો આ બધી જ વસ્તુ હનીકોમ્બમાં રહેવાની છે, જેમ કે રોટી તવા છે, ટાઈપિંગ છે, કઢાઈ છે, વગેરે વસ્તુ છે જેમનો સ્ટાઇલિશ લુક છે, જોઈ શકો છો તમે. કે ફેર પડે બદલું કે બરાબર જ છે. તડકાનું તો સિકંજી પીવા આવી ગયા હતા હું નાના. અત્યારે જમી લીધું છે, હવે જવાનું છે બસે બેહવા. જો મુદ્દા થઈ ગયું છે. કેટલા બધા? 1 2 3 4 ને 5 તો આવી છે હવે બસ પાસે હું ને મામા. બસમાં બેસી ગયા છે હવે હું ને મારા મામા. હવે જાવી છે હવે કાલ મારા મામાના ઘરે વાવડા, નાથી ગાડી લઈને જવાનું છે ચોટીલા. પછી કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને જો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી બધા મિત્રોને. જય શ્રી